વલસાડના દરિયાકાંઠે આવેલા ગામોના અસ્તિત્વ પર હાલ તો સંકટ મંડરાઈ રહ્યું છે। ચોમાસામાં દરિયાઈ ધોવાણને કારણે સેંકડો હેક્ટર ફળદ્રુપ જમીનનો દરિયામાં ગરકાવ થઈ ગયો। ખેડૂતો પોતાની જમીન ગુમાવી ચૂક્યા છે, પરંતુ સરકારી દસ્તાવેજોમાં આજે પણ આ જમીન અસ્તિત્વમાં હોવાનું દર્શાવવામાં આવે છે। શું છે વરવી વાસ્તવિકતા? જુઓ આ વિશેષ અહેવાલ। મોટી દાંતી ગામમાં દરિયાઈ ધોવાણને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। લગભગ 348 હેક્ટર ફળદ્રુપ જમીનનો દરિયામાં ગરકાવ થતાં ખેડૂતોની આજીવિકા છીનવાઈ ગઈ છે। ચોમાસામાં મોજાનો ભય ગ્રામજનો માટે કાયમી ચિંતાનો વિષય બન્યો છે। સૌથી મોટી સમસ્યા એ છે કે ધોવાણને કારણે જમીન દરિયામાં સમાઈ ગઈ હોવા છતાં સરકારી દસ્તાવેજોમાં આજે પણ તે ખેડૂતોના નામે બોલે છે, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ દરિયાના પ્રચંડ જે તોફાન આ 7મા મહિનામાં જે જુલાઈ મહિનામાં જે ભરતી આવે છે ને, એ બહુ પ્રચંડ હોય છે। અમારા જે જૂના ખેડૂત હતા ને, તે લોકોની બધાની જમીન લગભગ 450 હેક્ટર જેટલી જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે। અત્યારે સાતબાર પર ખાલી નામ રહી ગયા છે અને જમીન કોઈનો ટુકડો રહ્યો નથી। તો એના માટે સરકારને અમે વિનંતી કરી છે કે આવી જ રીતના જો જમીન ધોવાયા કરશે તો બાકીના ખેડૂતો પણ છે એની પણ જમીન નામશેષ થઈ જવાની શક્યતા રહેલી છે। સ્થાનિકો વર્ષોથી દરિયાઈ ધોવાણ અટકાવવા માટે મજબૂત સુરક્ષા દિવાલ અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની ફરિયાદ છે કે તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરવામાં આવી નથી। દરિયાકાંઠે પ્રોટેક્શન વોલ અને અન્ય રક્ષણાત્મક કામગીરીના અભાવે દરિયો સતત ગામ તરફ આગળ વધી રહ્યો છે। રહેવાસીઓ હવે સરકાર પાસેથી તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય। હાલમાં તો બે માંગ છે ગામની કે વહેલામાં વહેલી તકે પ્રોટેક્શન વોલ પાછી બનાવવામાં આવે અને એ પ્રોટેક્શન વોલને રક્ષણ આપવા માટે દરિયામાં ઊભા, એટલે કે દેશી ભાષામાં એને પૂછતા કહેવાય, પણ ઇંગ્લિશમાં આપણે એને બ્રેક વોટર કહી શકીએ, જેથી કે જે વેસ્ટર્લી કરંટ આવતો હોય આપણે દરિયા બાજુથી એના જે મોજા તૂટી જાય અને એનાથી પ્રોટેક્શન વોલને રક્ષણ મળી શકે। ગામમાં એવું છે કે જે આશાથી અત્યારે 1500 મીટરનું જે પ્રોટેક્શન વોલ બનાવેલી છે, એ પ્રોટેક્શન વોલના લીધે ઘણા બધા ઘરોને જે નુકસાન પહોંચવાનું હતું એ બચી ગયું છે, પરંતુ બાકીનું જે મોડર્ન ફળિયા અને વાડી ફળિયાનું જે ફળિયું છે અમારા દાંતી ગામનું, ત્યાં 300 મીટરનું કામ બાકી છે ને આ વખતે કદાચ જો મોજા એટલા પ્રચંડમાં ના આવે તો આ ફળિયા બચી શકશે, નહીં તો પછી એ સ્કૂલ સ્ટ્રીટ તરફ પર દરિયાના મોજા ફરી વળવાની શક્યતા રહેલી છે। ચોમાસામાં આવતી વિનાશક ભરતી દાંતી જેવા ગામોના અસ્તિત્વને જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે તંત્રએ દરિયા કિનારાના અનેક ગામોમાં મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગણી છે। હાલના સાંસદ ધવલ પટેલે પણ આ ગામની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક આ દરિયાઈ ધોવાણના પ્રશ્ન સાથે ઉચ્ચ રજૂઆત કરી બાકીની પ્રોટેક્શન વોલ બનાવવાની ખાતરી આપી છે। ત્યાં એકદમ જ મહત્વનું છે કે આપણો દાંતી ગામમાં જે એમનું અસ્તિત્વ પૂરા ગામનું જોખમમાં આવી જાય, એના માટે અમારી ગુજરાત સરકારે બહુ લાંબી ત્યાં પ્રોટેક્શન વોલ બનાવી છે। 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે, એના માટે દમણગંગા વિભાગની સાથે અમે ગુજરાત સરકારને સંકલન કરી રજૂઆત ઓલરેડી કરી છે અને જલ્દીથી જલ્દી એ 300 મીટર પર પ્રોટેક્શન વોલ બની રહે અને આપણા દાંતી ગામ હોય કે બીજા કાંઠા વિસ્તારના કોઈ પણ ગામ પર કોઈ પણ જાતનો ખતરો ના થાય, એના માટે અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ સ્થિતિ માત્ર એક ગામની સમસ્યા નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી સમાન છે। ખેડૂતોની પીડા વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર સમયસર પગલાં ભરી આ વિસ્તારને બચાવી શકશે કે પછી આ પ્રશ્ન વણ ઉકેલ્યો જ રહેશે। રિતેશ પટેલ, TV 13 ગુજરાતી, વલસાડ।